નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છમાં લાંબો સમય મેઘરાજાના આગમનની રાહ જોવડાવ્યા બાદ દિવસભરની ઝરમર વર્ષા બાદ રાત્રે મેઘમહેર થતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી, તો પશુપાલકો માલધારીઓ મોજમાં આવી ગયા હતા। રાત્રિના ભારે પવન સાથે અને વીજળીના ચમકારા સાથે મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું હતું। જિલ્લા મથક ભુજ શહેર તેમજ તાલુકામાં ગત રાત્રિના 2 ઇંચ વરસાદ વરસ્યો હતો, જે બાદ આજે સવારે પણ ભુજ શહેર તેમજ તાલુકાના માધાપર, માનકુવા, મિર્ઝાપર, કુરબઈ સહિતના વિસ્તારમાં ઝરમર ઝાપટા વરસ્યા હતા। તો શહેરમાં 4 છાંટા પડતાની સાથે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં ગટરો છલકાઈ રહી છે। વરસાદી પાણીની સાથે શેરીઓ અને રોડ સાઇડની રેતી પણ તણાઈને આવી રહી છે, તેમજ ઠેક ઠેકાણે લોકોએ પાણીમાં કચરો પણ નાખ્યો હોવાથી એક પણ વિસ્તારમાં હાલમાં સ્વચ્છ જોવા મળતો નથી। નગરપાલિકાએ 20 લાખના ખર્ચે નાળાની સફાઈ કરી, પરંતુ તેમાં પાણીના બદલે કચરો જોવા મળે છે। દરમિયાન જ્યુબિલી મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા। ઉપરવાસમાં વરસાદથી હમીરસરની આવ પણ શરૂ થઈ હતી। નખત્રાણા પંથકમાં મેઘરાજાએ મધરાત્રે મંડાણ કરતા ખેડૂતો માલધારી વર્ગમાં આનંદની લાગણી છવાઈ છે। સમગ્ર તાલુકામાં 3 થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે। તળાવો, નદી, ડેમો, ખેતરો, વાડીઓમાં પાણી આવ્યા છે। વરસાદ પડતા ગામના રામેશ્વર તળાવમાં મોટા પ્રમાણમાં પાલર પાણી આવ્યા છે। કણબી ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારમાં નવા ડેમો જળ સંગ્રહના ઊભા કરાતા તેમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાલર પાણી ભરાયું છે। નેત્રામાં નવા નીર આવ્યા છે। વિગોડીનું સલિયારસર તળાવમાં નવા નીર આવ્યા હતા। ઉખેડામાં મધરાત્રે તોફાની ગાજવીજના કડાકા ભડાકા સાથે મેઘો મંડાણ કરતા નદી બંને કાંઠે વહી હતી। વિથોણ, અંગિયા, દેવપર, કલ્યાણપર, મંજલ સહિત પટ્ટામાં 1.5 થી 2 ઇંચ વરસાદ થયો હતો। નખત્રાણાના કૈલાશનગરમાં વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા હતા। આ વરસાદ મગતલ, બાજરી, જુવાર, મગફળી સહિતના પાકો માટે જીવતદાન સમાન છે। તો 2 મહિનાથી ઘાસચારાની અછતથી પરેશાન માલધારી વર્ગને વરસાદથી મોટી રાહત મળી છે। મેઘકૃપાથી વંચિત રહેલ લખપત તાલુકામાં મધરાત્રે મેઘરાજાએ મંડાણ કરતા સચરાચર 2.5 થી 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ભારે પવનના સુસવાટા વચ્ચે વીજળી પણ વેરણ થઈ હતી। ગત રાત્રિના ભારે વરસાદ બાદ ઉખેડા વિસ્તારમાં નદીના જોરદાર પ્રવાહમાં એક બાઇક તણાઈ ગઈ હતી। બાઇક પર સવાર પતિ પત્ની અને તેમનું 1.5 વર્ષનું બાળક પણ પાણીમાં તણાયા હતા। જોકે સ્થાનિકોની સતર્કતાથી ત્રણેયનો સમયસર બચાવ કરવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી। ભારે વરસાદને પગલે નદી નાળાઓ અને કોઝવે પાર કરવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે। અબડાસામાં રાતના વરસાદ થતા ખેડૂતો માટે વાવણી લાયક અને પશુપાલકો માટે રાહતરૂપ બન્યો હતો। છેલ્લા અઠવાડિયાથી અબડાસામાં વરસાદી માહોલ છવાયેલો હતો। તેની વચ્ચે રાત્રે 1:30 વાગ્યાથી વીજળી સાથે અને ક્યાંક પવન સાથે રાત પાળીમાં મેઘરાજાનું આગમન થયું હતું। અકરી મોટી, ગોલાઈ, સાંધીપુરમ, મોહાડી, વાલાવારી સહિતનામાં સાધારણ વરસાદ થયો હતો। વાયોરમાં રાત્રે ઝાપટારૂપી વરસાદ થયો હતો। સરહદી વિસ્તાર હાજીપીર ખાતે ગત રાત્રે ઉત્તર પશ્ચિમ તરફથી આવેલી વરસાદ થોડી જ વારમાં પાણી કરી દીધું હતું। આ વિસ્તારના માલધારીઓ ઘાસ માટે તરફડી રહ્યા હતા, ત્યારે કુદરતે મહેર કરતા માલધારી વર્ગમાં ખુશીની લાગણી છવાઈ હતી। આ વિસ્તારમાં અંદાજે 4 થી 5 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું માલધારીઓએ જણાવ્યું હતું। સાંભેલા ધાર વરસાદ તૂટી પડતા હાજીપીર પંથકના માલધારીઓ ખુશી વ્યક્ત કરી છે। આજે અલ્લાહના કરમ થયા છે। અલ્લાહ પાકે વરસાદ વરસાવી, બહુ માલધારી બહુ દુઃખી હતા। અલ્લાહ પાક બહુ મહેર કરી છે। હાજીપીર બાવાની દુઆથી અલ્લાહને કરમ કર્યા છે અને માલધારી બહુ દુઃખી હતા। અત્યારે બહુ વરસાદ પડી ગયો, કમસે કમ 5-6 ઇંચ વરસાદ પડી ગયો છે અને બહુ માલધારી હવે બહુ રાજી થઈ ગયા છે। અલ્લાહ ભગવાને જે મહેર કરી એના કરોડો અહેસાન, લાખ અહેસાન અલ્લાહના। બહુ સારો થયો અને વરસાદ સારી પડી ગઈ। હવે ઘાસ ને બધું થશે ઇન્શાઅલ્લાહ અને માલધારી બધા ખુશ રહેશે। દુઆ શું માંગી હતી? દુઆ એ માંગી હતી અલ્લાહ પાક પાસે નમાજ પડી, 5 વખત નમાજ પડીને દુઆ માંગતા હતા કે અલ્લાહ તાલા વરસાદ વસાવે। હવે બહુ દુઃખ છે, માણસોને પાણી પીવા નથી, ભેંસોને, ગાયોને, માલધારીઓને બહુ દુઃખ છે। એટલે અલ્લાહના કરમ થયા, વરસાદ વસાવી બહુ ખુશી છે ને રાજી છે બધા। પાણી થઈ ગયું, પાણી પીવાનું ના તો અમુક તો ભેંસો સાહેબ મરતી હતી, ગાયો ભેંસો મરતી હતી ભૂખના કારણે। તે ભગવાને મહેર કરી છે, અત્યારે બધે
ઘાસે થશે અને પાણી પીવાનું એ ઘણું થઈ ગયું છે. સરકારને સારો અભિપ્રાય હતો. અમારે બધા કાર્ડ બાર્ડ બતાવ્યા કે ભાઈ અત્યારે દુકાળની પરિસ્થિતિ છે, અત્યારે વરસાદ પડ્યો નથી, તો સરકારે બહુ સારો કર્યો. અમારા કાર્ડ બાર્ડ બધે લીધા અને કાર્ડે ભર્યા છે. હવે તો વરસાદ વસી ગઈ તો હવે અમારે થોડું જરૂર રહેશે ઘાસનું, કારણ કે અત્યારે જ્યારે ઘાસ ઉગશે ત્યારથી બધું ખાવાનું એનું માલનું ચાલુ થશે. ઓછો 15 દિવસ 20 દિવસ પછી કામ આવે હશે. અત્યારે મુન્દ્રા શહેરમાં વરસાદની આગાહી વચ્ચે સવારથી મેઘરાજાની ઝરમર છાંટારૂપી ધીમી ધારે બેટિંગ ચાલુ હતી. ગત રાત્રે વરસાદી ઝાપટું પડતા શહેરીજનો ભીંજાયા હતા અને અડધી કલાક સુધી મેઘરાજાની ટેસ્ટ મેચની બેટિંગ ચાલુ હતી અને લોકો ભીંજાઈને પોતાના ઘરે પહોંચ્યા હતા. તો આજે સવારથી ફરી આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયેલા હતા અને 10 થી 11 વાગ્યાના અરસામાં ફરી વરસાદ શરૂ થયો હતો. તેમજ લોકો જોરદાર વરસાદ વરસે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ કારાઘોગા ડેમ પર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને ડેમમાં 10 સેમી પાણીની આવક થઈ હતી. છેલ્લા થોડા દિવસોથી મેઘાવી માહોલમાં વરસાદી છાંટા ચાલુ છે અને ધીમી ધારે વરસાદ ચાલુ હોવાથી અમુક સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જૂની બારોઈ ગ્રામ પંચાયત રોડ અદાણી વિલમાર કંપનીથી પાવાપુરી સુધી રોડ પર કીચડનું સામ્રાજ્ય છવાયું છે. આ માર્ગ પરથી રાહદારીઓ પણ ચાલી શકતા નથી અને ઘણી બધી સોસાયટી વિસ્તારના લોકો અહીં રહે છે, જે આ કીચડથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારના લોકોને તાત્કાલિક સફાઈ કરાવવા બાબતે રહેવાસીઓએ માંગ કરી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુરુવારે રાત્રે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જેમાં દિવસ દરમિયાન વરસાદના ઝાપટા વરસ્યા હતા. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ખેડૂતોએ વાવેતર માટે ખેતર ખેડીને તૈયાર કર્યું હતું, પરંતુ વરસાદ આવતો ન હતો. આ વરસાદના લીધે ખેડૂતો તથા લોકોમાં હરખની હેલી વ્યાપી હતી. વરસાદના કારણે ગામડાઓમાં તળાવો અને ડેમો ઓગળી ગયા છે, જેના કારણે ડેમો અને તળાવો છલકાઈ જતા તેને વધારવા માટે ગ્રામજનો દ્વારા વધામણી માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. તો ગત રાતથી વરસાદ ધીમો પડી જતા આજે સવારથી જ ખેડૂતોએ ખેતરની વાટ પકડી હતી, તો માલધારીઓએ પશુની સાર સંભાળ લેવા લાગ્યા છે. રાપર તાલુકાના મોટા ભાગના ગામોમાં વરસાદ વરસ્યો હતો. રાપર તાલુકામાં ખેડૂતોએ વાવણીની તૈયારી કરી લીધી છે. વાગડ સૌથી આગળ વરસાદમાં પણ કચ્છમાં આગળ કરી દીધું છે. તો ફતેહગઢની ભોજનારી ડેમ, મોમાયમોરા તળાવ, ભીમાસર તળાવ, આડેસર તળાવ, બેલા, આણંદપર, વ્રજવાણી સહિતના અનેક તળાવો ઓગણ્યા છે. તો અનેક સીમ તળાવ તથા ડેમોમાં નવા નીર આવ્યા છે. ડેમો અને તળાવો ઓગણી જતા આસપાસના અનેક ગામોને પીવાના પાણી તથા સિંચાઈ માટેનો પ્રશ્ન હલ થયો છે. વાગડ વિસ્તારમાં મેઘરાજાની મહેર થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ગાંધીધામમાં વરસાદથી ઠંડક, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક વાહનો ફસાયા હતા. ભારે ઉકળાટ બાદ ગાંધીધામમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. જોકે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા અનેક સ્થળોએ વાહનો ફસાયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરુણદેવ કચ્છ પર મહેરબાન થતા ગઈકાલ સવારથી જિલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો હતો અને રાત્રે ધમાકેદાર બેટિંગ કરતા એકંદરે જિલ્લામાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે. આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે આખો દિવસ કોરો રહ્યા બાદ નખત્રાણામાં એક સાથે 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ભુજમાં દિવસભર ઝરમર વચ્ચે રાત્રે હવામાનમાં પલટો આવતા ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો હતો. આજે બપોર સુધીમાં જિલ્લા મથક ભુજમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાપર અને ભચાઉની વાત કરીએ તો રાત્રે મેઘરાજાએ પોરો ખાધો છે. એકંદરે રાપરમાં દિવસ દરમિયાન 5 અને ભચાઉમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. અંજાર અને ગાંધીધામમાં રાત્રે હળવા ઝાપટા સાથે બંને શહેર અને તાલુકામાં 2 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ લખપત અને અબડાસામાં જરૂરી છે, કારણ કે અહીં પીવાના પાણીની લઈ પશુઓ અને ખેતી માટે વરસાદ એકમાત્ર જીવાદોરી છે. લખપતમાં આખો દિવસ રાહ જોવડાવ્યા બાદ રાત્રે 12 વાગ્યાથી મેઘાવી માહોલ શરૂ થયો હતો. આજે બપોર સુધીમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. અબડાસામાં ગઈકાલે સાંજે હાજરી પુરાવ્યા બાદ રાત્રે મેઘરાજા વરસતા 1.25 ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. આ તરફ બંદરીય શહેર માંડવીમાં એકંદરે છાંટા પડ્યા બાદ રાત્રે ધુઆધાર બેટિંગથી માંડવીમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે મુન્દ્રામાં દિવસભર ઝરમર રહેતા સમયાંતરે ઝાપટા વરસ્યા હતા. મુન્દ્રામાં 1.25 ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોના હૈયામાં ટાઢક અનુભવાઈ હતી. દરમિયાન હવામાન વિભાગે આજે કચ્છ માટે રેડ એલર્ટ આપ્યું છે
રેડ એલર્ટની આગાહી વચ્ચે ઝરમરિયા વરસી રહ્યા છે. જોકે હજુ પણ 3 દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી હોવાથી કચ્છ પર મેઘરાજા અનરાધાર વરસાદ વરસાવે તેવી લોકો પ્રાર્થના દુઆઓ કરી રહ્યા છે. સરકારી આંકડા પ્રમાણે કોઈ પણ તાલુકામાં 5 ઇંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાય તો અછત મુક્ત જાહેર કરવામાં આવે છે. સરકારી આંકડા પ્રમાણે રાપર અને ભચાઉમાં અત્યાર સુધી સિઝનનો સારો વરસાદ પડ્યો છે. રાપરમાં 11 અને ભચાઉમાં 6 ઇંચ વરસાદ પડી ગયો છે, જેથી બંને તાલુકામાંથી દુષ્કાળને દેશવટો મળ્યો છે. કચ્છમાં જિલ્લા પંચાયત હસ્તક સિંચાઈ વિભાગના નાની સિંચાઈના 170 ડેમ આવેલા છે. 2 દિવસથી વરસાદના કારણે 44 ડેમોમાં સીલ લેવલ કરતા ઉપર પાણીની આવક થઈ છે, જ્યારે 126 ડેમમાં સીલ લેવલ કરતા પાણીની આવક છે. હજુ સુધી એક પણ ભરાયો નથી. હાલમાં જિલ્લાના તમામ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 10,691 MCFT છે, જેની સામે હાલમાં 670 MCFT પાણી ભરેલું છે. ગઈકાલે રાત્રિથી શરૂ થયેલા વરસાદથી ટૂંકા સમયગાળામાં ડેમોની આવકમાં વધારો થયો છે. કચ્છ જિલ્લામાં વરસાદી મોસમના મંડાણ થયા છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે જિલ્લાના નાગરિકોએ નદી, નાળા, તળાવ, ડેમ સાઇટ કે અન્ય કોઈ પણ જગ્યાએ પાણી ભરાતું હોય તેવા સ્થળોએ ન જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ અનુરોધ કર્યો છે. કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. આગામી 24 કલાક હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લાના નદી, નાળા, તળાવ અને ડેમમાં પાણીની આવક થઈ રહી છે, ત્યારે આ સ્થળોએ કોઈ વ્યક્તિ ન જાય અને કોઈ પણ દુર્ઘટના બનવા ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ બાબતે કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ જિલ્લાવાસીઓ પાસે પણ સહકારની અપેક્ષા સાથે જણાવ્યું હતું કે કચ્છમાં 24 કલાકમાં ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડ એટલે કે ઓછા સમયમાં ભારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થાય તેવી શક્યતા છે. ખાસ કરીને રાપર, ભચાઉ, માંડવી, મુન્દ્રા, ભુજ, અંજાર તેમજ ગાંધીધામ વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે ડેમ, નાળા, નદી તથા જળાશયો નજીક ન જવા અને બાળકોનું પણ ધ્યાન રાખી અકસ્માત નિવારવા નાગરિકોએ સતર્ક રહેવું. નાગરિકોને રસ્તાઓ તથા કોઝવે પરથી પાણી પસાર થતું હોય ત્યારે રસ્તો પાર ન કરવા તથા ઊંડા પાણીમાં ન જવા માટે યોગ્ય કાળજી રાખવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. હજુ ભારે વરસાદની આગાહી છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. હાલ સમગ્ર કચ્છમાં વરસાદી માહોલના કારણે સર્જાયેલી સ્થિતિ પર જિલ્લા તથા તાલુકા કંટ્રોલ રૂમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તાલુકાથી જિલ્લા સુધી તમામ સ્તરે રાઉન્ડ ધ ક્લોક સંદેશા વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં ભુજ NDRFની એક ટુકડી મૂકવામાં આવી છે. જરૂર પડશે તો વધુ ટુકડીઓ બોલાવવામાં આવશે, તો કોઈ પણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા સતત તૈનાત છે. જિલ્લામાં ફાયર, પોલીસ, પંચાયત, PGVCL, આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર છે. કોઈ પણ બનાવની વિગતો નાગરિકોને મળે તો તેઓ તે વિગતો કંટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકે છે. જિલ્લામાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોની સહાયતા તેમજ માર્ગદર્શન માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. કચ્છ કલેક્ટર કચેરી ભુજ ખાતે કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમમાં રાહત બચાવ કામગીરી, રોડ રસ્તાઓને અસર, ડેમનું જળસ્તર, વીજ પુરવઠો, સ્થળાંતર સહિતની બાબતોને લઈને નાગરિકોને હિતમાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. તાલુકા કક્ષાએ પણ વિવિધ કંટ્રોલ રૂમ કાર્યરત છે, ત્યારે ત્યાંથી આવતી તમામ માહિતીનું સંકલન કરીને હાલની ભારે વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમનું સીધું જ મોનિટરિંગ કચ્છ કલેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. નાગરિકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ આવે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે. કચ્છ જિલ્લા માટે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ફ્લેશ ફ્લડ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ શકે છે એવી આગાહી કરી છે. ફ્લેશ ફ્લડ પ્રકારની સ્થિતિમાં ખૂબ ઓછા સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતો હોય છે, એટલે કે રિસ્પોન્સ ટાઈમ છે ખૂબ ઓછો મળતો હોય છે અને આ પ્રકારની પરિસ્થિતિમાં ઘણા વિસ્તારોમાં પૂર પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય છે, એટલે લોકોને રેસ્ક્યુ કરવા, બચાવવા આ પ્રકારની પરિસ્થિતિ પણ એક નિર્માણ પામતી હોય છે. આપના માધ્યમથી મારે ખાસ લોકોને વિનંતી છે કે આ બાબતે ખાસ તકેદારી રાખે, બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે અને સ્થાનિક અમારા જે અધિકારી આપને જે પણ સૂચના આપે એનું ખાસ પાલન કરે અને ફિલ્ડમાં પણ અમારા પોલીસ વિભાગના અને અન્ય વિભાગના લોકો હાજર હોય છે, એમની મદદ લઈ શકે છે. બીજું કે આપ જ્યારે પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે ત્યારે ઘણા લોકોને શિફ્ટિંગ પણ કરવા પડતા હોય છે,
ત્યારે જો આ પ્રકારની આપને સૂચના મળે કે અમારા સ્થાનિક અધિકારી આપના વિસ્તારમાં આવે તો એમને સહકાર આપશો અને એ લોકો જે સૂચના આપે એ પ્રમાણે જરૂરી સેફ સ્થળે આપ શિફ્ટ થઈ જશો. આપની જાનમાલનું નુકસાન એ સરકારની હંમેશા ટોપ પ્રાયોરિટી રહી છે, એટલે આપની અપેક્ષા આ બાબતે હું રાખું છું. અત્યારે આપણા પાસે જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ ઉપલબ્ધ છે, જેની સાથે પણ અમે બેઠક કરી છે અને રાજ્ય સરકારમાંથી એક વધારાની એસડીઆરએફની ટીમ પણ આપણે માંગી છે, જે પણ રાજ્ય સરકારે અત્યારે મંજૂર કરી છે. ઉપરાંત જેટલા પણ વિભાગ હોય એની સાથે પણ સંકલન બેઠક એ કરી લેવામાં આવી છે. આપણા જિલ્લામાં જે આર્મી છે, બીએસએફ છે, કોસ્ટગાર્ડ છે, એ જવાનો સાથે અને એમના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક થઈ અને એ લોકોએ પણ આપણને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં એમની જો મદદની જરૂર જણાય તો એ લોકો ખડે પગે રહેશે. जैसा कि कमांडेंट श्री सुरेंद्र सिंह के मार्गदर्शन तथा स्थानीय जिला प्रशासन की मांग पर यहाँ पर ये टीम 21 जून से तैनात है. हमने इससे पहले यहाँ पर जितने भी लो लाइन एरिया का विजिट कर लिया है और उन्हें मैपिंग कर लिया है और जितने भी स्थान है लो लाइन जहाँ पर इस टाइप की सिचुएशन हो सकती है उनका विजिट कर लिया है. और अभी सुबह में भी ये जैसे कि रेड अलर्ट है 24 घंटे का, तो कलेक्टर सर के साथ मीटिंग हुई हमारी. उसमें तय हुआ कि भाई कौन सी स्थान पर कहाँ पर आने की संभावना है, जैसे कि अंजार, रापर, ऐसे इलाकों के लिए हमारी टीम जब भी जरूरत पड़ेगी हम बिल्कुल विदिन 5 मिनट में यहाँ से निकल जाएंगे. टीमें तैयार है हमारी. हमारे पास जितने भी जैसे सामान है फ्लड के आइटम, जिसमें बोट्स, OBM और इसके अलावा CSR, CBRN तथा रोप रेस्क्यू के भी हमारे पास हमारी पूरी तैयारी है. जैसे कि इसमें हमारे पास जो फ्लड आइटम होते हैं, साथ ही CSR के जो सामान होते हैं जिसमें भी इक्विपमेंट्स होते हैं, CBRN इक्विपमेंट्स होते हैं, रोप रेस्क्यू इक्विपमेंट है, उन सभी के साथ सज्जित हैं हम पूरे. और हमारी 130 की टीम में टोटल 30 लोग रहते हैं इसमें.